હલો. ક્વેશ્ચન નંબર 3A. તો 3A ની અંદર ખાલી જગ્યા ભૂતકાળની લખવાની છે. તો આની અંદર તમને વાંચતા નહીં આવડે તો પણ ચાલશે, કશું જ કરવાનું નથી. જે પણ કૌંસમાં આપેલો શબ્દ હોય એનું ભૂતકાળનું રૂપ મોઢે કરવાનું. ચલો 1 નંબર, ધે ખાલી જગ્યા ડાઉન ફ્રોમ ધ ટ્રી. તો અહીંયા લખેલું છે ફોલ, તો ફોલનું ભૂતકાળ થશે ફેલ. આમાં કશું જ કરવાનું નથી, ફક્ત ભૂતકાળના રૂપો જ મોઢે કરવાના છે. પૂજન ખાલી જગ્યા ધ બ્લુ શર્ટ. તો અહીંયા લાઈક, તો લાઈકનું ભૂતકાળ થશે લાઈકડ. 3 નંબર, હેતા ખાલી જગ્યા ધ કેક. તો અહીંયા કટ, તો કટનું ભૂતકાળ થશે કટ. 4 નંબર, નીતિન ખાલી જગ્યા અ પિક્ચર. તો ડ્રો આપેલું છે, તો ડ્રોનું ભૂતકાળ થશે ડ્રીવ. 5 નંબર, ધે ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. તો ક્લેપનું ભૂતકાળ થશે ક્લેપ્ડ, ડબલ PED. 6 નંબર, આઈ ખાલી જગ્યા અ પોયમ યસ્ટરડે. તો અહીંયા રાઇટનું ભૂતકાળ થશે રોટ, WROTE. 7 નંબર, વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ વીક. તો ફ્લાય, તો ફ્લાયનું ભૂતકાળ થશે ફ્લ્યુ. 8 નંબર, ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન. તો ટીચનું ભૂતકાળ થશે ટોટ, TAUGHT. આના ભૂતકાળના રૂપો તમારે ફરજિયાત મોઢે કરવા પડશે. કેતન ખાલી જગ્યા ધ બોલ. તો કેતન ડ્રોપ, ડ્રોપનું થશે ડ્રોપ્ડ, PED. ધ લાયન ખાલી જગ્યા માઉસ. તો કેચ, તો કેચનું ભૂતકાળ થશે કોટ, CAUGHT. ક્વેશ્ચન 3B. તો નોટિસ, પોસ્ટર, ફોર્મ, જાહેરાત વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો. 4 માર્ક્સના પ્રશ્નો છે, તો 4 માર્ક્સના જવાબની અંદર તમારે પહેલી એડવર્ટાઇઝમાં 1 નંબર, હુ હેઝ ઓર્ગેનાઇઝડ ધ કેમ્પ. તો અહીંયા ફક્ત હુની જગ્યાએ ફક્ત ધ એડવેન્ચર ક્લબ લખી અને બધું એમ લખી દેવાનું. તો ધ એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝડ ધ કેમ્પ. 2 નંબર, હાઉ મેની ડેઝ ઇઝ ધ કેમ્પ. તો 3 ડે, 3 દિવસનો કેમ્પ. ઉપર તમને એડવર્ટાઇઝ આપેલી જ હશે, 3 ડે ઇઝ ધ કેમ્પ. 3 નંબર, વેર ઇઝ ધ કેમ્પ. કેમ્પ ક્યાં છે? તો ધ કેમ્પ ઇઝ એટ જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. ફક્ત આટલું જ લખવાનું છે, એટ જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. 4 નંબર, ફોર whom is the camp organized. તો ધ કેમ્પ ઇઝ ઓર્ગેનાઇઝડ, અહીંયાથી ધ કેમ્પ ઇઝ ઓર્ગેનાઇઝડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ 2 to 8, એટલે કે 5 થી 8મા ધોરણના વિદ્યાર્થીઓએ ઓર્ગેનાઇઝ કરેલું છે. 5 નંબર, ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ ત્રિવેદી ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ. ચલો એવી રીતે જ બીજા નંબરનું એડવર્ટાઇઝ જોઈએ. તો 2 નંબરની અંદર પહેલો પ્રશ્ન, ધીસ ઇઝ અ પોસ્ટર ફોર અ. તો શેનું પોસ્ટર છે? તો ધીસ ઇઝ અ પોસ્ટર ફોર અ સ્કૂલ ફન ફેર.
તેનું છે સ્કૂલના મેળાનું, આનંદ મેળાનું. 2 નંબર, વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફન ફેર? તો the date of the fun fair is 20th April 2024, એટલે કે 20 એપ્રિલ 2024ની. 3 નંબર, what is the name of the school? તો the name of the school is Anand Vidya Vihar. 4 number, what is the entry fee for the fun fair? So the entry fee for the fun fair આટલું લખી is ₹10. 5 number, what are the timing of the fun fair? So the timing of the fun fair are from 10 a.m. to 7 p.m. 3 નંબર, તો ત્રીજા નંબરની એડવર્ટાઇઝમાં પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ? તો અહીંયા ધ થી ચાલુ કરશું. ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. ફક્ત આટલું ઉપર તમને એડવર્ટાઇઝમાં લખેલું જ હશે. 2 નંબર, where is this class situated? So the class is situated on Hodi Road in Dahod. 3 number, can you submit the form in September? તો સપ્ટેમ્બર મહિનામાં તમે ફોર્મ સબમિટ કરી શકો? તો નો, you cannot submit the form in September. 4 number, when will the class start? So the class will start from 5th September. 5 number, what are the timing of the class? So the timing of the class is 7 p.m. to 9 p.m. ચોથી એડવર્ટાઇઝમાં 1 નંબર, for what is this notice? તો આ નોટિસ એ શેની છે? તો this notice is શ્રી વિનય વિદ્યા મંદિર સ્પોર્ટ્સ ક્લબ. 2 નંબર, for which games will the students be trained? એટલે કે કઈ ગેમના વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ લેવા આવશે? તો the students will be trained chess, તબલા, ટેનિસ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, હોકી, ક્રિકેટ games. 3 number, what is the fee of the club? So the fee of the club is ₹1,500 per month, એટલે કે 1500 રૂપિયા દર મહિનાના ક્લબમાં છે. 4 number, who is Mr. M.K. Mehta? તો મિસ્ટર M.K. મહેતા ઇઝ હેડ કોચ, ત્યાંના હેડ કોચ છે. 5 number, what are the timing of the club? So the timing of the club is Monday to Saturday 5 p.m. to 7 p.m. 5 થી 7 વાગ્યા સુધી સોમવારથી શનિવાર સુધીનો ટાઈમિંગ છે.